હેલો, મારું નામ ડોપુરુ ધમણ છે અને આ વિડીયોમાં કિડની ફેલ્યોરના દર્દીઓ કોની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે હવામાન બદલાય તો આપણો આહાર, કપડાં અને કિડનીનું સ્તર પણ બદલાય છે. શિયાળાની ઋતુમાં આપણે મહત્તમ દર્દીઓમાં કેટામાઇનના સ્તરમાં વધારો જોયો છે. હેઠળના સંદર્ભના આધારે જો તમારું કેટામાઇનનું સ્તર 5 છે તો શિયાળાની ઋતુમાં તે 6 પર પહોંચી જાય છે. અને અહીં જે દર્દીઓ સ્ટેબલ છે તેમને ચિંતા થાય છે કે તેમની કિડનીઓ ફરીથી ખરાબ થાય છે. તેથી શિયાળાના કાલમાં તમારા શરીરમાં કયા બદલાવો આવશે અને તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે સમજવામાં મહત્વનું છે. તો આવો શરૂ કરીએ. પ્રથમ જ કેટામાઇન શિયાળા ઋતુમાં કેમ થાય છે. જો તમે જોશો કે ગરમીના મોસમમાં આપણા સ્નાયુઓ આરામથી રહે છે. જ્યારે હવામાન ખૂબ ઠંડુ થાય છે, જો અમે પૂરી પહેરાના પહેરીએ તો અમને થોડું ટાઈટ લાગે છે. આપણા સ્નાયુઓ તંગ થઈ જાય છે. કારણ કે પીઠ પર ઠંડી અનુભવ કરીએ છીએ. જો શરીર ખુલ્લું હોય તો ઠંડી અનુભવ કરીએ છીએ. જ્યારે આપણા સ્નાયુઓમાં સતત સંકોચન થાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે શરીરમાં કેટામાઇનનું ઉત્પાદન વધે છે. અહીં કિડની બગડી નથી. શરીરમાં કેટામાઇનનું ઉત્પાદન વધ્યું છે. આવા કારણે અમે રિપોર્ટમાં ફેરફારો જોઈએ છીએ કે સ્તરમાં ઉછાળો જોવા મળે છે. સામાન્ય રીતે આપણે 0.5 થી 1 જોઈએ છીએ. હવે આપણે તેને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ? હવે હવામાન ખૂબ જ ઠંડુ છે. ઘરે અમે આપણું તાપમાન સારી રીતે રાખી શકીએ છીએ. આવા કારણોથી હું તમામ કિડની ફેલ્યોર દર્દીઓને સૂચવું છું કે ઘરે ઓછામાં એક રૂમને સારો રાખવામાં મદદ કરી શકાય જેમાં તાપમાન નિયંત્રિત હોય. કોશિશ કરો કે રૂમનું તાપમાન 25-26 ડિગ્રી વચ્ચે રહે. આ ખૂબ સુખદ તાપમાન છે જેને તમે ન તો ઠંડી મહેસૂસ કરો છો અને ન તો ગરમી મહેસૂસ કરો છો. તેથી ઓરડાનું તાપમાન 25-26 ડિગ્રીની આસપાસ જાળવવાનો પ્રયાસ કરો. બહાર જવા જ હોય ત્યારે ઠંડીનું ધ્યાન રાખવું જરૂરી છે. તો અમે તમને પેડેડ જેકેટનો ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ. હવે આપણે પેડેડ જેકેટ્સ અને અન્ય જેકેટ્સ વચ્ચેનો ફરક સમજવાનો પણ પ્રયાસ કરીશું. પેડેડ જેકેટ્સમાં મધ્યમાં કપાસ હોય છે અને બાજુઓ પર એક સિન્થેટિક કપડ છે જે પૂર્ણતઃ હવાને અવરોધે છે. જેના કારણે આપણા શરીરમાં ઉત્પન્ન થતી ગરમી આપણા કપડામાં ફસાયેલી રહે છે અને તમારું શરીર ગરમ રહે છે. જ્યારે તમે ઘરથી બહાર નીકળો ત્યારે સારા હાથના ઘંટા અને ટોપીઓનો ઉપયોગ કરો અને શક્ય તેટલું ઓછું છોડવાનો પ્રયત્ન કરો. નીકળવું જ હોય તો બપોરે તડકો નીકળે એટલે નીકળી જવું. વાદળો અને વરસાદ હોય ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તેથી આ તાપમાનના નિયમન વિશે છે. તાપમાનને નિયંત્રિત કરીને આપણે કેટામાઇનના સ્તરને વધતા અટકાવી શકીએ છીએ. અને જેવું કે હું પહેલા કહ્યું હતું, અહીં કિડનીઓને નુકસાન થતું નથી. શરીરમાં કેટામાઇનનું લેવલ વધી રહ્યું છે. પરંતુ આપણી ખાવાની આદતો પણ બદલાય છે. આપણી ખાવાની ટેવો બદલાઈ જાય છે. અમને ભૂખ લાગે છે અને દર્દી માટે ખૂબ જ ભારે હોય છે એવી કેટલીક વસ્તુઓ ખાવીએ છીએ. અને સૌથી વધુ છે ગોળ. આપણે ઉનાળામાં ગોળ ખૂબ ખાઈએ છીએ. બજારમાં જાગીરીના ઉત્પાદનો પણ ઉપલબ્ધ નથી. પણ જેમ જેમ શિયાળો આવે છે તેમ તેમ દિવાળી આવે છે. પછી રેવડી, ગજક છે. આ બધી વસ્તુઓ આવવા લાગે છે. મક્કી કી રોટલી, સરસો કો સાગ અને ગોળ. આ ગોળ દર્દીનો જીવ લે છે. હવે તે કેવી રીતે છે આપણે તે સમજવાનો પણ પ્રયાસ કરીશું. ગોળ શેરડીમાંથી બને છે. અમને શેરડી મળે છે. અમે શેરડીનો રસ કાઢીએ છીએ અને આપણે રસમાંથી થોડો ગોળ બનાવીએ છીએ. અર્થ એ કે આ ગોળ પૂરી શેરડીનો અર્થ છે. તો આખી શેરડીમાં પોટેશિયમ હોય છે. તે થોડા ગોળમાં આવે છે. જ્યારે આપણે ગોળ ખાતા હોઈએ છીએ પછી આપણે જુઓ છીએ કે દર્દીના રિપોર્ટમાં શું છે. પોટેશિયમની માત્રા વધવા લાગે છે. હવે આ પોટેશિયમ કેટરીનથી હજારો ગણા વધુ ખતરનાક છે. શા માટે જોખમી છે? આપણે તે સમજવાનો પ્રયાસ કરીશું. પોટેશિયમ આપણા સ્નાયુઓને શક્તિ આપે છે. હલવું હલવું. પરંતુ જ્યારે આપણા લોહીમાં તેનું પ્રમાણ વધે છે તે આપણા સ્નાયુઓમાં થાક પેદા કરે છે. હવે આપણું હૃદય સ્નાયુઓનું બનેલું છે. તે હંમેશા કરાર વિસ્તરણ કરશે. અને આવું કારણ છે કે આપણું રક્ત શરીરમાં ફરે છે. જો કોઈ કારણથી આપણનું હૃદય થઈ જાય તો શું થશે? મૃત્યુ થશે. હવે જો પોટેશિયમ વધી જાય તો પોટેશિયમનું સૌથી ખરાબ પરિણામ છે કે તે હૃદયના સંકોચન અને વિસ્તરણને રોકે છે. અમારો પંપ બંધ થઈ જાય છે અને દર્દી મરી જાય છે. તો આપણે શું કરવાનું છે? પોટેશિયમનો વધુ પડતો ખોરાક ન ખાવો. અને ખાસ કરીને ગોળ. કારણ કે આમાં અને બજારમાં ગોળ ખાણાની વધુ ઉપલબ્ધતા જોઈએ છે. તેથી તમે તેને પૂર્ણતાથી બચવા જ જોઈએ.
બીજી વાત જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે, સરસવ, પાલક અને બાથવા જેવી શાકભાજીઓ. આ શાકભાજીઓ શિયાળાની સિઝનમાં બજારમાં વધુ દેખાતી થાય છે અને આપણે ઘણીવાર પાલક ખાઈએ છીએ. પાલક ખાઈએ છીએ તેમાં પોટેશિયમ વધારે થાય છે. શા માટે વધે છે? આપણે તેને કેવી રીતે બનાવીશું? તમે સરસવ લીધી છે. તમે સરસવને ઉકાળી, તે એટલું ઓછું રહે છે. પછી તેને બનાવવાની વખતે વધાર્યું હતું. સરસવના પોટેશિયમ ખૂબ જ સરસવમાં હોય છે. તેથી જ જ્યારે આપણે રાઈ અથવા કોઈપણ પાંડાવાળા શાકભાજી ખાઈએ છીએ, પોટેશિયમની પ્રમાણ વધી રહ્યો છે. એટલા માટે તમે કોઈપણ શાકભાજીનો શાક બનાવી શકતા નથી. તમે તેની સાથે બીજા શાકભાજીનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, તમે સરસવ અને ગાજર બનાવ્યા છે. જો થોડી મેથી ઉમેરો તો પાલકનો શાક નહીં બનાવી શકો. ગાજરમાં થોડી મેથી ઉમેરો તો ચાલશે, પરંતુ મેથીનો શાક બનાવશો તો તે બિલકુલ કામ નહીં કરે, કારણ કે તેમાં પોટેશિયમ વધારેલી સમસ્યા થશે. હવે તેને સંપૂર્ણપણે બંધ કરવું જરૂરી નથી. જો આપણે કંઈક ડ્રેસિંગ કરી રહ્યા હોઈએ, ઉદાહરણ તરીકે આપણે શાક પર ધનિયાના પાનનું ડ્રેસિંગ કર્યું છે જેથી સ્વાદ આવે, આપણે તે કરી શકીએ છીએ. જો તમે પુદીનાના પાંદડા ઉપયોગ કરવા માંગતા હો તો અમે તે કરી શકીએ. જો તમે થોડી મેથી લોટમાં મસળીને મળાવીને ખાવો છો તો કોઈ સમસ્યા નથી. જો તમે ફ્લેવર માટે થોડી માત્રામાં ઉપયોગ કરી રહ્યા હો તો તમે તે કરી શકો છો. શાક ન બનાવો. તેથી આ બે મહત્વપૂર્ણ બાબતો જોઈને રાખવાનું જરૂરી છે. અને ખાવાની પીવાની વિશે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. અને હું તમને કહ્યું છે કે કયા ચીજોને ધ્યાન રાખવું પડશે. હવે મેં તને આ બે વસ્તુઓ શા માટે કહી એ પણ મહત્વનું છે, કારણ કે દર વર્ષે શિયાળાની ઋતુમાં પેશન્ટ્સ જોવામાં આવે છે. આ ભૂલને કારણે દર્દી એક્સપાયર થાય છે. હું સાચું કહું છું, હું ના નહીં પાડું. કોઈના કોમાં આ ભૂલ કરવાથી ખરેખર દર્દી થઈ જશે. તેથી તમારે આ ભૂલ કરવાની જરૂર નથી. હાલના વર્ષે અમે પ્રયાસ કરીશું કે કોઈ દર્દીને સમસ્યા ન થાય. એટલા માટે હું હવે આ વિડીયો બનાવી રહ્યો છું. જો તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો તમારા પરિવારના સભ્યોને સમજાવો. કેવળ ગોળ અને ગોળની વસ્તુઓ ઘરે ન લાવવાનો, કારણ કે જો ઘરમાં આવે તો થોડો જ પરેશાની થશે. જો તે નહીં આવે તો કોઈ સમસ્યા નહીં આવે. બીજી વાત, તમે શાકભાજી અને પાંદડા વિશે ગયા હતા. તમારે તમારા પરિવારની સંભાળ રાખવાની શું છે? આપણું કામ સરળ બની જાય છે. તો આ બે મહત્વની વાતો છે. જો તમે ડાયેટ વિશે વધુ માહિતી માંગો છો તો હું ડાયેટ પર ઘણા વિડીયો બનાવ્યા છે અને આ વિડીયોના અંતમાં હું તમને એક લિંક આપીશું. આ લિંક પર જઈને તમે કિડનીના દર્દીઓનો આહાર સમજી શકશો. પરંતુ જતા પહેલા હું તમને કેટલાક દર્દીઓના રિપોર્ટ્સ જોવા માંગુ છું અને તેમને સમજવાનો પ્રયાસ કરો. શા માટે આ ક્રિએટિનાઇનનું સ્તર ઘટ્યું? જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, પછી ચેનલ પર જઈને એકવાર સર્ચ કરો. તેના માટે અમે વિડીયો બનાવ્યા છે. જો તમારા મનમાં હજી પણ કોઈ શંકા હોય તો, જો તમે કિડની ફેલ્યોર સંબંધિત કંઈ પણ પૂછવા માંગો છો, પછી તમે કોમેન્ટ સેક્શનમાં જ પૂછી શકો છો. આવતા વિડીયોમાં હું આ વિષય પર તમારા માટે વિડીયો બનાવીશ, કારણ કે કિડની ફેલ્યોર કોઈ નાની બીમારી નથી. આ એક મોટો રોગ છે. કેટલીકવાર આપણે તેને ચૂકી જઈએ છીએ. અમે આવા વિષયોને સ્પર્શવાનો પ્રયાસ કરીએ છીએ જેનો સંબંધ દરેક દર્દી સાથે છે. લ્યુપસ નેફ્રાઇટિસની જેમ આઈજીએ નેફ્રોપથી. આ વિડીયોમાં દર્દીનું બેઝ ખૂબ નાનું છે. જો મારી પાસે કોઈ બિંદુ હોય તો મેં તેને ફ્રીથી જોવા મળશે. ત્યારે અમે તેના પર વિડીયો બનાવવાનો પ્રયાસ કરીશું. હું તમામ સાથીઓ સાથે આગળ વધવા માંગુ. આગામી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી નમસ્તે.